ધૂળમાં પાકા એવા વિક્રમ રાજા ફરીથી વૃક્ષની પાસે ગયા. વૃક્ષ ઉપરથી શબને નીચે ઉતાર્યું અને પોતાના ખભા પર નાખી દીધું. પછી યથાવત સ્મશાન તરફ આગળ વધવા લાગ્યા. ત્યારે શબમાં રહેલા વેતાળે કહ્યું, રાજન, હું તને સમજાવી થાકી ગયો છું. એક મહાન રાજા હોવા છતાં પણ શા માટે નક્કામાં આટલા કષ્ટ ઝેલી રહ્યો છે? રાજધાની પાછો ફર અને તારું કર્તવ્ય નિભાવ. એ ન ભૂલીશ કે પ્રજાનું હિત જ તારું ધ્યેય હોવું જોઈએ. તારું ધ્યેય ભૂલીને નાહક શા માટે આમ ભટકી રહ્યો છે? ક્યાંક કોઈ અયોગ્યને તારી કૃતજ્ઞતા બતાવવા માટે આટલા કષ્ટ તો નથી ઉઠાવતો ને? આ રીતે જો બધાની ભાવના સહેતો રહીશ તો છેવટે નરપુરના યુવરાજની જેમ તું પણ તારી ઈમાનદારી ખોઈ બેસીશ. તે યુવરાજ અને તેની વાત તું સાંભળ. એમ કહી વેતાળ તે ભાનુપ્રસાદ અને યુવરાજની વાર્તા સંભળાવવા લાગ્યો. ભાનુપ્રસાદ નરપુરમાં રહેતો હતો. પોતાને મોટો કહેવડાવવાની તેની ખૂબ ઈચ્છા હતી. પહેલાં તે ઘણો ગરીબ હતો. ધન કમાવા માટે તેણે ખૂબ મહેનત કરી હતી, અનુશાસનનું પાલન કર્યું. અત્યારે પણ તે કોઈ મોટો ધનવાન ન હતો, પણ રહેવા માટે તેની પાસે સારું ઘર હતું. તેની પત્નીની પાસે જરૂરી આભૂષણ અને રેશમી સાડીઓ હતી. બાળકો પણ આરામથી રહેતા હતા.